નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। આપની સાથે હું છું મોનિકા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે પરંપરા મુજબ રથો અને ગજરાજોનું હતું। જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભગવાનના ત્રણેય ઐતિહાસિક રથોને લાવી શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિશેષ પૂજા અને આરતી યોજાઈ। આ પ્રસંગે મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શહેરના મેયર હિતેશભાઈ બારોટ સહિત સાધુ સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રામાં આગળ રહેનારા ગજરાજોનું પણ પરંપરાગત રીતે પૂજન કરાયું હતું। આ વખતે સ્થાનોને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ દેવી દેવતાઓના સ્વરૂપમાં સજ્જ બાળકોને સ્થાન આપવામાં આવ્યું છે। રથો આજે આખી રાત મંદિર પરિસરમાં જ વિરાજમાન રહેશે અને આવતીકાલે ભક્તોના જયઘોષ વચ્ચે ઐતિહાસિક રથયાત્રા નીકળશે। હિતેશભાઈ બારોટે પણ રથનું પૂજન કર્યું અને અત્યારે મંદિરના જે આરતીઓ છે એ આરતીઓનું પણ અહીંયા વિધિવત પૂજન કરવામાં આવે છે અને બધા જ ભક્તો જે દિલીપદાસજી મહારાજ સહિત બધા મહેમાનો આરતીનું પૂજન કરે છે, એને ફળો ખવડાવે છે અને ખૂબ શ્રદ્ધાથી બધા ભગવાનના આરતી રૂપે દર્શન કરે છે અને આનંદ